સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના। સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના। સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની। નમસ્કાર દર્શક મિત્રો, દ્રઢ ઈચ્છા શક્તિ, સાતત્યપૂર્ણ કાર્યપ્રણાલી અને જનહિતલક્ષી નિર્ણયના પાયા પર વિકાસની મજબૂત ઇમારત ઘડાતી હોય છે। ગુજરાતમાં આ ત્રણ પાયાને વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર સતત કાર્યરત છે। આપણું રાજ્ય વિકાસની આ યાત્રાને અવિરતપણે આગળ ધપાવતું રહે તેવી આશા સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની। દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ યોજનાનો પ્રારંભ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત સંવાદ કાર્યક્રમની ઝલક અને જાણીશું અમદાવાદ ખાતે લોકાર્પિત વિકાસ પ્રકલ્પો વિશે। સુરતના ઉમરપાડા અને નર્મદાના ડેડિયાપાડા તાલુકાના આદિવાસી ખેડૂતો વર્ષમાં અનેકવિધ પાકો, શાકભાજી અને ફળફળાદીનું ઉત્પાદન વધુ સરળતાએ કરી શકશે। તેમની આ સફળતાનો માર્ગ પ્રશસ્ત થશે ઉદ્વહન સિંચાઈ યોજના થકી, જેનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં સુરત ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો। શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી અને શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓના પગલે આજે રાજ્યના આદિવાસી વિસ્તારો વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બની રહ્યા છે। આદિવાસી ઉત્કર્ષ માટે રાજ્ય સરકારની કટિબદ્ધતાએ આ વિસ્તારો માટે સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે। આદિવાસી ખેડૂતો માટે આવી જ કટિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ઉમરપાડા અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના 73 આદિજાતિ ગામોની 53,750 એકર જમીનને સિંચાઈ સુવિધા આપતી તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કર્યું હતું। ઉકાઈ જળાશય યોજના આધારિત ₹651 કરોડથી વધુની આ ઉદ્વહન સિંચાઈ યોજના સાથે મુખ્યમંત્રીશ્રીએ ₹208 કરોડથી વધુના ખર્ચે થનારા યોજનાના એક્સટેન્શન કાર્યનું ભૂમિપૂજન પણ કર્યું હતું। આ એક્સટેન્શન યોજના પૂર્ણ થવાથી ઉમરપાડા તાલુકાના 29 ગામોની 19,141 એકર જમીનને સિંચાઈનો લાભ મળતો થશે। આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત જિલ્લામાં ₹126 કરોડના 12 જેટલા વિકાસ કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને વન અધિકાર નિયમ હેઠળ આદિજાતિ લાભાર્થીઓને સનદ વિતરણ, PMAY આવાસ, ગોડાઉન સહાય અને ટ્રેક્ટર સહાયનું વિતરણ પણ કર્યું હતું। અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી બેલ્ટમાં દરેક સુવિધાઓ સરળતાથી પહોંચાડવા વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી વનબંધુ કલ્યાણ યોજના ખૂબ જ ઉપકારક સાબિત થઈ છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું, વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપથી સુરત જિલ્લાના ઉમરપાડા તથા નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ગામોમાં ઉકાઈ જળાશય યોજના આધારિત આ ઉદ્વહન સિંચાઈ યોજનામાં 87 માળ જેટલી ઊંચાઈએથી પાણી પાઇપલાઇન દ્વારા લિફ્ટ કરીને આદિવાસી વિસ્તારોને સિંચાઈ માટે પૂરું પાડવાનું ઇજનેરી કૌશલ્યયુક્ત આયોજન પણ પાર પડ્યું છે। આદિવાસી પરિવારો અને આદિવાસી પરિવારોને પણ એમનું જીવન ગૌરવમય બને, ગૌરવથી જીવી શકે, એના માટેનો પણ જો સૌથી મજબૂત રીતે પ્રયત્ન થયો હોય તો એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું કે દરેક યોજના, કોઈ પણ યોજના માન્ય વડાપ્રધાનશ્રીએ બનાવી, સરકારી યોજનાઓ
તો એ યોજનાઓ પણ કેન્દ્ર સ્થાનમાં જો કોઈને રાખ્યું હોય તો એ સામાન્ય માણસને એની અંદર કેન્દ્ર સ્થાનમાં રાખ્યું છે. એ પછી યોગથી આયુષ્યમાન કાર્ડની યોજના હોય કે પાણી માટે ઉદ્વહન યોજના હોય, દરેક જણ રોડ રસ્તા છેક સુધી પહોંચાડે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસે ગુજરાતના આદિવાસી વિસ્તારોના સર્વગ્રાહી વિકાસ માટે 5 વર્ષ માટે ₹2 લાખ કરોડની જનજાતીય કલ્યાણ યોજનાની ભેટ આપી છે. વાર્ષિક ₹35,000 કરોડની જોગવાઈ સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોડ રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોને આનાથી વધુ વેગ મળશે. એક વર્ષે 35,000 કરોડ રૂપિયા વપરાશે આદિવાસી પટ્ટામાં. તમારે જે બાકી હોય એ તમારા વિસ્તારમાં, જિલ્લો, તાલુકો, ગામ સુધી તમારે જે પણ જરૂરિયાત હોય એ જો આયોજનબદ્ધ રીતે કામ લઈને આવશો તો એક પણ કામમાં અમારી ના નહીં હોય. એ કામ તમારું પૂરું કરવાની અમારી તૈયારી હશે. શિક્ષણની કામ હોય, સ્વાસ્થ્યનું હોય, રોડ રસ્તા હોય, સરકારી મકાન હોય, દરેકે દરેક ક્ષેત્રે આદિવાસી પટ્ટાના કોઈ કામ અધૂરું ના રહી જાય એના માટેનો જો કોઈએ વિચાર કર્યો હોય તે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરશે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં સાયન્સ સ્કૂલ, કોલેજો અને મેડિકલ કોલેજો શરૂ થવાથી આજે આદિવાસી દીકરા દીકરીઓ એન્જિનિયર અને ડોક્ટર બની રહ્યા છે. પાયલટ બનવા માટે પણ સરકાર ₹25 લાખ સુધીની લોન સહાય આપી રહી છે. તેનો લાભ લઈને આદિવાસી યુવાનો આસમાન સર કરી રહ્યા છે. આ અવસરે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સહિત વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે મહિલાઓની સફળતા અને તેમના સહજ અસ્તિત્વની ઉજવણી, જે અંતર્ગત ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની અગ્રણી મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો અને નારી શક્તિ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી ગૌરવ સંવાદ અને માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ મહિલા કલ્યાણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ શ્રેષ્ઠ સ્વૈચ્છિક સંસ્થા અને શ્રેષ્ઠ મહિલા કાર્યકરને ગુજરાત મહિલા વિકાસ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત રાજ્યના 4 ઝોનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ પણ એનાયત કર્યા હતા. આ અવસરે રમતગમત, સામાજિક, સંરક્ષણ, ઉદ્યોગ, કલા સંસ્કૃતિ અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોની મહિલા અગ્રણીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યક્ષ સંવાદ કરીને મહિલા ઉત્કર્ષ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાહસિક મહિલાઓને સમાજના સાચા રોલ મોડેલ ગણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે મહિલાઓ જ્યારે ઘરનો ઉંબરો ઓળંગીને નવું સાહસ કરે છે ત્યારે અનેક સામાજિક પડકારો સામે આવે છે, પરંતુ આ અવરોધોને પાર કરીને સફળ થયેલી મહિલાઓ દેશની અન્ય લાખો બહેનો માટે પ્રેરણારૂપ બને છે. કે જે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતનો રોડ મેપ અમે બનાવી દઈ અને રોડ ઉપર એને ઉતારવાનું, એટલે કે જમીન ઉપર ઉતારવાનું અમે શરૂ કરી દીધું છે. ને એમાં 6 ઝોન અમે બનાવ્યા છે. અર્નિંગ વેલ, લિવિંગ વેલના આધારે અમે આખું બાયફર્ગેશન કર્યું છે. 6 ઝોનમાં કયા કયા સેક્ટરમાં શું કરી શકાય એ બધું જ બતાડીને રેડી કર્યું છે. એની ઉપર અત્યારે અમે કામ કરી રહ્યા છીએ અને જમીન ઉપર ઉતારવાનું શરૂ પણ કરી દીધું છે. એમાં તમારા બધાનો સહકાર મળતો રહે એ જ અભ્યર્થના.
ગુજરાતમાં નારી સશક્તિકરણના મોડેલ અંગે વાત કરતા મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે મહિલાઓના ઉત્કર્ષ માટે અનેકવિધ નવતર પહેલો કરીને રાજ્યની અનેક મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં સહાયતા કરી છે. રાજ્યમાં હાલ 2,70,000થી વધુ સખી મંડળો કાર્યરત છે. આ મંડળોના માધ્યમથી રાજ્યની લાખો બહેનોને કૌશલ્યવર્ધન તાલીમ આપીને રોજગારી સાથે જોડવામાં આવી છે. આ આંકડાઓ જ સાબિત કરે છે કે મહિલાઓ રાજ્યના આર્થિક વિકાસમાં મજબૂત ભાગીદાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટાર્ટઅપ્સને યોગ્ય પ્રોત્સાહન આપીને આપણે રાજ્યમાં એક મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કર્યું છે. તેનો અનેક મહિલા ઉદ્યોગ સાહસિકોને લાભ મળ્યો છે. રાજ્યની વધુમાં વધુ મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા તરફ વાળીને તેમને જોબ સીકરમાંથી જોબ ગીવર બનાવવાનો અમારો મક્કમ નિર્ધાર છે. ખાસ કરીને હોમ બેઝડ સ્ટાર્ટઅપ કરતી બહેનોને પ્રોત્સાહન આપવા માટે આગામી સમયમાં તેમને યોગ્ય કેટેગરીમાં સમાવી વધુ આર્થિક મદદ પૂરી પાડવાની દિશામાં સરકાર સક્રિય વિચારણા કરી રહી છે. આ પ્રસંગે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલ, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકર તથા ICDS કમિશનર શ્રી રણજીત કુમાર સિંહ સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ શહેરના રહેવાસીઓની સુવિધાઓમાં વૃદ્ધિ કરતા 2 પ્રકલ્પોનું તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું. ત્યારે આવો જાણીએ આ પ્રકલ્પો નાગરિકોની કઈ સેવા અને સુવિધામાં વૃદ્ધિ કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે નવનિર્મિત બોડકદેવ સબ ઝોનલ ઓફિસનું તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ અન્ય ઉપસ્થિત મહાનુભાવો સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ નવનિર્મિત સબ ઝોનલ ઓફિસનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ નવું વહીવટી કેન્દ્ર શહેરના પશ્ચિમ ઝોનના વિસ્તારના નાગરિકો માટે વહીવટી સરળતાનું માધ્યમ બનશે. અત્યાધુનિક સબ ઝોનલ ઓફિસના કાર્યરત થવાથી બોડકદેવ અને તેની આસપાસના વિસ્તારના રહીશોને હવે મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતા કામકાજ માટે મુખ્ય ઝોનલ ઓફિસ સુધી નહીં જવું પડે. આ ભવનમાં ટેક્સ કલેક્શન, સિવિક સેન્ટર અને વિવિધ વહીવટી સેવાઓ માટે અદ્યતન માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેનો સીધો લાભ સ્થાનિક જનતાને મળશે. આ સુવિધાથી પશ્ચિમ અમદાવાદના વહીવટી માળખામાં નોંધપાત્ર સુધારો થશે અને નાગરિકોના સમયની બચત થશે. આ ઉપરાંત અમદાવાદના ઘાટલોડિયા વોર્ડમાં નવનિર્મિત વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર પશ્ચિમ ઝોનના ઘાટલોડિયા વોર્ડમાં ₹55 કરોડથી વધુના ખર્ચે 250 લાખ લીટર ક્ષમતાની પંપ હાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી તથા 25 લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી સાથે નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામાં આવ્યું છે. અંદાજે 4 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આશરે 1,25,000 જેટલી વસ્તીને પૂરતા પ્રેશરથી પાણી પૂરું પાડી શકાશે. આ પ્રસંગે મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ તથા વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. રાજ્યની આદિવાસી સંસ્કૃતિ, કલા અને પરંપરાઓના સંરક્ષણ અને તેને આવનારી પેઢી સુધી પહોંચાડતો ક્વાંટ ગેર મેળો માત્ર એક ઉત્સવ નથી, પરંતુ પ્રકૃતિ સાથેના સામંજસ્ય, સામાજિક સમરસતા અને પેઢીઓથી ચાલતી આવતી પરંપરાઓનું જીવંત પ્રતીક છે. આ મેળો સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને આદિવાસી જનજીવનની ઉન્નત અભિવ્યક્તિ સાથે વિરાસતભી વિકાસભીને પણ ઉજાગર કરે છે. ત્યારે તાજેતરમાં ક્વાંટ ગેર મેળાની આ સાંસ્કૃતિક મહત્તાને ઉજાગર કરતી ટપાલ ટિકિટ અને વિશેષ કવરની પ્રથમ પ્રતનું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં અનાવરણ કર્યું હતું. રાજ્યની સમૃદ્ધ આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક ધરોહરને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાની દિશામાં આ પહેલ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ અવસરે છોટાઉદેપુર લોકસભા બેઠકના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી અભયસિંહ તડવી, છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈન, પ્રવર ડાક અધિક્ષક શ્રી આર.બી. ઠાકોર અને રાઠવા આદિવાસી સમુદાયના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. યશગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશગાથા ગુજરાતની. અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરના વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ તરીકે નામકરણ, નવનિર્મિત રિસર્ચ પાર્કના લોકાર્પણ તથા હર સ્ટાર્ટના 5મા સંસ્કરણના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રણેય પ્રકલ્પોની શરૂઆત કરાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની યુવા શક્તિના ઇનોવેશન્સને નવી દિશા આપવા શરૂ કરાવેલું સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે રિવોલ્યુશન બની ગયું છે. એક દાયકા પહેલાં દેશમાં 500થી ઓછા સ્ટાર્ટઅપ્સ હતા. તે વધીને હવે અંદાજે 2 લાખ સુધી પહોંચી ગયા છે. તેમાં પણ મહિલા શક્તિની બરાબર ભાગીદારી છે, જેથી વિમેન લેડ સ્ટાર્ટઅપ ફંડિંગમાં ભારત અગ્રીમ હરોળમાં આવી ગયું છે. વિશ્વ નેતાની યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિમન ડેવલપમેન્ટ નહીં પરંતુ વિમન લેડ ડેવલપમેન્ટનો નવતર અભિગમ અપનાવ્યો છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આજે દેશમાં સર્વગ્રાહી વિકાસમાં નારી શક્તિની ખૂબ મોટી ભાગીદારી છે. વુમન લેડ ડેવલપમેન્ટનો આ સુવર્ણ યુગ છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં યુવા શક્તિ ટેકનોલોજી, રિસર્ચ એન્ડ ઇનોવેશનમાં આત્મનિર્ભર બની રહી છે અને તેમના સ્કિલ ડેવલપમેન્ટ માટેના અનેક અવસરો પણ ખુલ્યા છે, જેને વેગ આપવા આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 માટે ₹45 કરોડનું પ્રાવધાન પણ કર્યું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ભારતને વિશ્વગુરુ બનાવવાનો નિર્ધાર કર્યો છે. આ માટે ટેકનોલોજી, રિસર્ચ એન્ડ ઇનોવેશનમાં આત્મનિર્ભરતા આવશ્યક છે. ભારત આજે એઆઈ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, રોબોટિક અને ગ્રીન ગ્રોથ જેવા ઇમર્જિંગ સેક્ટરમાં આત્મનિર્ભરતા સાથે લીડર બનવા આગળ વધી રહ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી હમણાં થોડા દિવસ પહેલા જ સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. સાણંદ અને ધોલેરા 2 સેમિકન્ડક્ટર હબ તરીકે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીના અવસરો ઊભા કરશે. સેમિકન્ડક્ટર સેક્ટરમાં મહિલાઓ માટે અસીમ તકો છે. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હર સ્ટાર્ટના 4થા સંસ્કરણની સફળતાની ગાથા સાથેની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું અને વિમેન લેડ સ્ટાર્ટઅપ્સનું સન્માન પણ કર્યું હતું. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા આયોજિત સરદાર એકતા યાત્રાને અમદાવાદથી પ્રસ્થાન કરાવી હતી. ગુજરાત અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં યોજાઈ રહેલી આ યાત્રામાં સરદાર સાહેબના જીવન સાથે જોડાયેલી અમૂલ્ય ચીજવસ્તુઓ લોકોના દર્શન માટે રાખવાના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014થી સરદાર સાહેબની જયંતીને દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોહ પુરુષ સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ અર્પી છે. સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમા વિશ્વભરમાં ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતીક બની છે. સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે 562 દેશી રજવાડાઓને એક સૂત્રમાં બાંધીને એક અને અખંડ ભારત બનાવ્યું.
આદરણીય વડાપ્રધાન શ્રી સરદાર સાહેબના એ જ વિચારને અને સરદાર સાહેબના જીવન મૂલ્યોને જન જન સુધી પહોંચાડી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે. સરદાર સાહેબની અડગ ઈચ્છા શક્તિ અને રાષ્ટ્ર પ્રેમના સૌના મનમાં નેશન ફર્સ્ટની ભાવના ઉજાગર કરે તેવો આદરણીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે. સરદાર સાહેબનું બાળપણ જ્યાં વીત્યું હતું તે પવિત્ર ભૂમિ કરમસદની સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધીની યુનિટી માર્ચનું આયોજન થોડા સમય પહેલા જ વડાપ્રધાનની પ્રેરણાથી આપણે કર્યું. ગાથા ગુજરાતની યશ ગાથા ગુજરાતની. આધુનિક સમયમાં બદલાતા વિશ્વમાં શહેરીકરણ સૌથી વધુ પરિવર્તનકારી પ્રક્રિયા છે. ત્યારે શહેરીકરણને સમસ્યા નહીં, પરંતુ શહેરોને સસ્ટેનેબલ, ક્લાઇમેટ રિઝિલિયન્ટ અને ઇનોવેટિવ સિટીઝ તરીકે વિકસાવવાની તકોને આલેખિત કરતા પુસ્તકનું તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિમોચન કર્યું હતું. શેપિંગ ટુમોરોઝ સિટીઝ ફ્રોમ ક્લાઇમેટ રિસ્ક ટુ ગ્રીન ઓપોર્ચ્યુનિટીઝ. ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર સુશ્રી શાલિની અગ્રવાલ દ્વારા લિખિત આ પુસ્તકમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરીકરણના પડકારોને તકમાં પલટાવવાના આપેલા માર્ગદર્શન તથા વિશ્વના દેશોના અર્બન ડેવલપમેન્ટ અને અર્બનાઇઝેશન અનુરૂપ ભવિષ્યના શહેરી વિકાસના તેમના વિઝનને આવરી લેવાયું છે. શહેરો સમસ્યાઓનું કારણ નથી, પરંતુ તે એવા પ્લેટફોર્મ છે જ્યાં સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પડકારોના ઉકેલો વિકસાવી શકાય છે. યોગ્ય આયોજન, ટેકનોલોજી અને સસ્ટેનેબલ પોલિસીઝ દ્વારા શહેરોને વિકાસના કેન્દ્ર અને ગ્રીન ફ્યુચરના આધારસ્તંભ બનાવી શકાય છે. તે અંગે પણ આ પુસ્તકમાં આલેખન થયું છે. ગાથા ગુજરાતની યશ ગાથા ગુજરાતની. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે સ્થિત શ્રી વીર યદુવંશી દગાઈચા દાદા મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને પોતાની સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસા સાથે ફરી જોડવાનું કાર્ય કર્યું છે. સોમનાથ સ્વાભિમાન પર્વ જેવી પહેલથી સાંસ્કૃતિક ગૌરવને નવી ઉર્જા મળી છે. દેશના તીર્થસ્થાનોના વિકાસથી પર્યટન વધે છે અને સ્થાનિક અર્થતંત્રને નવી શક્તિ મળે છે. સાંતલપુર અને પાટણ વિસ્તારમાં વિકાસના નવા અવસર ઊભા થઈ રહ્યા છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ચારણકા ખાતે એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક શરૂ થવાથી સ્થાનિક રોજગારીના અવસરો ઊભા થયા છે અને ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં અગ્રેસર બન્યું છે. આ ઉપરાંત સાણંદ અને ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર હબના વિકાસથી યુવાનો માટે હાઈટેક રોજગારીના અવસરો ઊભા થશે. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર તથા વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગાથા ગુજરાતની યશ ગાથા ગુજરાતની. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની યશ ગાથા.